હેલો મિત્રો, જય હિન્દ. આજનો પહેલો સવાલ છે, વનવાસના સમયે ભગવાન રામના પગ કોણે ધોયા હતા? ઓપ્શન છે એ સતી, બી અહલ્યાએ, સી કેવટ, ડી શબરી. સાચો જવાબ સી કેવટે. સવાલ નંબર 2, ભગવાન રામે સોનાના હરણને માર્યું ત્યારે તે શું બોલ્યું હતું? ઓપ્શન છે એ રામ, બી હે સીતા, સી હે લક્ષ્મણ, ડી બચાવો. સાચો જવાબ સી હે લક્ષ્મણ. સવાલ નંબર 3, રાજા દશરથની કઈ રાણી યુદ્ધ સમયે સાથે યુદ્ધ કરતા હતા? ઓપ્શન છે એ સુમિત્રા, બી કૈકેયી, સી કૌશલ્યા. સાચો જવાબ બી કૈકેયી. સવાલ નંબર 4, ઉર્મિલા અને લક્ષ્મણજીના છોકરાનું નામ શું હતું? ઓપ્શન છે એ અંગદ અને ચંદ્રકેતુ, બી અર્જુન અને સહદેવ, સી ભરત અને શત્રુઘ્ન, ડી લવ અને કુશ. સાચો જવાબ એ અંગદ અને ચંદ્રકેતુ. સવાલ નંબર 5, વાનરરાજ સુગ્રીવની પત્નીનું નામ શું હતું? ઓપ્શન છે એ સમા, બી રૂમા, સી અહલ્યા, ડી મીરા. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સાચો જવાબ બી રૂમા. સવાલ નંબર 6, મેઘનાથનું મૃત્યુ કોના હાથે થયું હતું? ઓપ્શન છે એ રામ, બી લક્ષ્મણ, સી મહેશ, ડી સુગ્રીવ. સાચો જવાબ બી લક્ષ્મણના હાથે. સવાલ નંબર 7, રામ મંદિરમાં કુલ કેટલા દરવાજા આવેલા છે હાલમાં? ઓપ્શન છે એ 100, બી 44, સી 40, ડી 20. સાચો જવાબ બી 44. સવાલ નંબર 8, હાલ રામ મંદિરમાં કેટલા થાંભલાઓ આવેલા છે? ઓપ્શન છે એ 101, બી 100, સી 401, ડી 392. સાચો જવાબ ડી 392. સવાલ નંબર 9, સંસ્કૃત મહાકાવ્ય રામાયણનું મુખ્ય પાત્ર કોણ છે? ઓપ્શન છે એ સીતા, બી રામ, સી રાવણ, ડી હનુમાનજી. સાચો જવાબ બી રામ. સવાલ નંબર 10, ભગવાન રામ વિષ્ણુનો કેટલામો અવતાર હતા? ઓપ્શન છે એ 5મો, બી 6ઠ્ઠો, સી 7મો, ડી 8મો. સાચો જવાબ સી 7મો અવતાર.